ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી ગયા છે। હવે તમામ પક્ષ છે તેમણે પૂરજોશમાં તૈયારી પણ કરી લીધી છે, કારણ કે તારીખો છે તે જાહેર પણ થઈ ગઈ છે। પણ આ બધાની વચ્ચે સવાલ એ થઈ રહ્યો છે કે ભાજપ, આપ કે કોંગ્રેસ, આ ત્રણેય પક્ષમાં સૌથી વધારે કયો એવો પક્ષ છે કે જેમાં અત્યારે કંઈ જ ઠીક નથી ચાલી રહ્યું? તો એ પક્ષ છે કોંગ્રેસ। હવે જિલ્લા પ્રમુખની વરણીને લઈને ક્યાંક અસંતોષ છે તે ચરમસીમાએ પહોંચ્યો છે। સંગઠન સ્તરે આ તમામ વસ્તુ પહોંચી ચૂકી છે, પણ આ બધાની વચ્ચે કયા એવા જિલ્લા છે કે જ્યાં કોંગ્રેસમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે તેમની વાત કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર જો કોંગ્રેસનું કોઈ હબ ગણાતું હોય તો એ છે બનાસકાંઠા, એટલે કે ઉત્તર ગુજરાત, કે જ્યાં કોંગ્રેસના જે નેતાઓ છે ત્યાં સૌથી વધારે એમનું પલડું ભારે છે। આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર 26 જે લોકસભાની બેઠકો છે, આમ તો 25 બેઠક ભાજપ પાસે છે, પરંતુ એક બેઠક કોંગ્રેસ પાસે છે, એટલે કે જ્ઞાનીબેન ઠાકોર ત્યાંના સાંસદ છે। એક આ કોંગ્રેસ બેઠક લઈને ગયું અને એ જ પછી ક્યાંક એવું કહેવામાં આવતું હતું કે ઉત્તર ગુજરાત છે એ ક્યાંક જે કોંગ્રેસ છે તેમનો ગઢ માનવામાં આવી રહ્યો છે। પરંતુ જ્યારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી એટલે આપણને ચરમસીમા પર એ જોવા મળ્યું કે ત્યાંના જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમાં ભારોભાર નારાજગી છે। કોંગ્રેસ પ્રત્યે તો છે જ, પરંતુ તેમની સાથે ખાસ કરીને ત્યાંના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર માટે છે। હવે કેમ છે તેમની ચર્ચા જ્યારે કરી રહ્યા છીએ ત્યારે એમની સાથે એ પણ ચર્ચા કરવી જરૂરી છે કે માત્ર બનાસકાંઠા જિલ્લાની અંદર નહીં પરંતુ પંચમહાલની અંદર પણ કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ક્યાંક નારાજગી છે। સંગઠન સ્તરે ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે સપાટી ઉપર પહોંચી ગયો છે। ખાસ કરીને બનાસકાંઠા પંચમહાલ જિલ્લામાં પ્રમુખ પદની નિમણૂકને લઈને ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠામાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોરની જીદ અને પંચમહાલમાં યુવા વિરુદ્ધ જૂનાનો જંગ કોંગ્રેસ માટે મુશ્કેલીઓ ઊભો કરી રહ્યો છે। બનાસકાંઠાના રાજકારણમાં અત્યારે જબરદસ્ત ગરમાવો આવ્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ જ્યારે વાગી ચૂક્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસના જે સંગઠન છે એમના સ્તરે જે આંતરિક વિખવાદ છે એ ક્યાંક સપાટી પર પહોંચ્યો છે। ખાસ કરીને બનાસકાંઠા પંચમહાલ જિલ્લામાં પ્રમુખ પદની નિમણૂકને લઈને ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠાની અંદર સાંસદ જે જ્ઞાનીબેન ઠાકોર છે એમની એક એવી જીદ છે કે હું કહું એ જ જે વ્યક્તિ છે એ પ્રમુખ બને, એ પછી એક જિલ્લા હોય કે બે જિલ્લો હોય, આ બંને માટે એક જ વ્યક્તિ હું કહું એ જ નામ સામે આવે। તો સામે પક્ષે પંચમહાલમાં યુવા વિરુદ્ધ જૂનાનો જંગ છે, કોંગ્રેસ માટે મુશ્કેલી ઊભો કરી રહ્યો છે। જ્ઞાનીબેન ઠાકોરે મક્કમ વલણ અપનાવતા વાવ અને થરાદ માટે અલાયદા જિલ્લા પ્રમુખની કાર્યકરોની જે માંગ છે તેમને ફગાવી દીધી છે। કોંગ્રેસમાં આ બાબતે આંતરિક વિરોધના સૂર પણ ઉઠ્યા છે, જ્યાં કાર્યકરોએ સ્પષ્ટ કર્યું છે કે તેમને ગુલાબસિંહ રાજપૂત પ્રમુખ તરીકે મંજૂર નથી। બીજી તરફ જિલ્લાઓના વિભાજન બાદ ભાજપે જે રીતે વાવ થરાદમાં ઠાકોર નેતાને પ્રમુખ પદ સોંપીને પોતાની પકડ મજબૂત કરી છે તેનાથી કોંગ્રેસમાં વિદ્રોહની સ્થિતિ પણ વધુ વણસી છે। કાર્યકરોની એવી માંગ છે કે સ્થાનિક સમીકરણોને ધ્યાને રાખીને જ આ નિર્ણય કરવામાં આવે। સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ થરાદને અલગ જિલ્લા તરીકે માન્યતા આપવામાં આવી અને એ બાદ રાજકીય જે સમીકરણો છે તે પણ બદલાઈ ગયા છે। ભાજપે આ બદલાવને પારખીને વાવ થરાદ માટે નરેશ ઠાકોરને પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા, જ્યારે બનાસકાંઠાની જે જવાબદારી છે એ ક્ષત્રિય નેતા કીર્તિસિંહ વાઘેલાને સોંપવામાં આવી। સામે પક્ષે કોંગ્રેસમાં સ્થિતિ તદ્દન અલગ છે। કોંગ્રેસના જે કાર્યકરો છે એમની માંગ એવી છે કે નવા બનેલા વાવ થરાદ જિલ્લા માટે અલગ પ્રમુખની નિમણૂક કરવામાં આવે, આ પદ પર સ્થાનિક ઠાકોર નેતાને જ તક આપવામાં આવે। જો કે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર આ માંગ સામે અત્યારે હઠે ચડ્યા હોય તેવું સામે આવ્યું। તેઓ હજુ પણ બંને જિલ્લાના જે પ્રમુખ છે એ પ્રમુખ તરીકે ગુલાબસિંહ રાજપૂતને જ યથાવત રાખવા માંગે છે। જ્ઞાનીબેન દ્વારા સતત ગુલાબસિંહને પ્રમોટ કરવામાં આવી રહ્યા છે। હવે ખુદ તેમના ગઢ ગણાતા વાવ વિસ્તારના ઠાકોર સમાજના કાર્યકર્તા છે તેમાં ભારે નારાજગી છે। કાર્યકરોની રજૂઆત તો એવી છે કે તેમને ગુલાબસિંહ સામે વ્યક્તિગત કોઈ જ વિરોધ નથી, પરંતુ જ્ઞાતિ સમીકરણો અને સંગઠનની મજબૂતી માટે ઠાકોર ચહેરો ખૂબ જરૂરી છે। રાજકીય ચર્ચાઓ તો એવી છે કે જ્ઞાનીબેન કદાચ પોતાના વિસ્તારમાં અન્ય કોઈ મજબૂત ઠાકોર નેતા ઉભરી ન આવે તે માટે પણ આ અવરોધ છે તે ઊભો કરી રહ્યા છે। બનાસકાંઠામાં સંગઠનની પ્રક્રિયા પૂર્ણ થયા એ બાદ અસંતોષ શમવાનું નામ નથી લેતો। નારાજ કાર્યકરોનું એક પ્રતિનિધિ મંડળ છે અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ પહોંચ્યું હતું અને પ્રદેશ પ્રમુખ જે અમિત ચાવડા છે એમના સમક્ષ પોતાની વેદના પણ ઠાલવી હતી। કાર્યકરોએ તો એવી સ્પષ્ટ માંગણી કરી છે કે જો સ્થાનિક લાગણીઓને ધ્યાનમાં રાખવામાં નહીં આવે તો આગામી પંચાયતની ચૂંટણીઓમાં કોંગ્રેસે વિપરીત પરિણામો ભોગવવા પણ પડી શકે છે, એટલે કે તમારે ત્યાંથી જ તૈયાર થઈ જવાનું છે। આવું અમે તમને ખુલ્લી ચીમકી આપીએ છીએ, એવું પણ જે કાર્યકર્તા છે તે આવીને અમિત ચાવડાને કહી ગયા છે। બીજી તરફ પંચમહાલ જિલ્લામાં પણ કોંગ્રેસની સ્થિતિ સાપે છછુંદર ગળ્યા જેવી છે। અહીં કોંગ્રેસે યુવા નેતૃત્વને આગળ લાવવા માટે પ્રયોગ કર્યો,
અને યુવા પ્રમુખની નિમણૂક કરી, પરંતુ આ નિર્ણય જૂના જોગીઓને ગમ્યો નથી. યુવા પ્રમુખ પાસે અનુભવનો અભાવ છે, તેથી જાણીતા અને વરિષ્ઠ નેતાને જવાબદારી આપવી જોઈએ. જો જૂના નેતાઓને રાખે તો નવા ચહેરાઓને તક નથી મળતી તેવી ફરિયાદ ઉઠે છે, અને નવાનો પ્રયોગ કરે તો સંગઠનમાં ભંગાણ પડે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં જો કોંગ્રેસ આ જૂથવાદ અને જ્ઞાતિવાદના સમીકરણોને નહીં ઉકેલે તો શિસ્તબદ્ધ ગણાતા ભાજપ સામે મેદાન મારવું કપરું બને છે. ગેનીબેનની જીદ અને કાર્યકરોનો વિદ્રોહ હાઈકમાન્ડ માટે અત્યારે માથાનો દુખાવો છે તે સાબિત થઈ રહ્યો છે. આ બધાની વચ્ચે થોડા મહિનાઓ પહેલાં ગેનીબેન માટે કોંગ્રેસના કાર્યકરોમાંથી જ નારાજગી ઉઠી હતી. એ પણ આપણને ખબર છે કે 18 વર્ષની વયથી કોંગ્રેસ સાથે જોડાયેલા ભરતસિંહ વાઘેલા પાસેથી જ્યારે કોંગ્રેસ જિલ્લા પ્રમુખનું પદ લઈ લેવામાં આવ્યું હતું, તેઓએ પક્ષમાં જિલ્લા પ્રમુખથી લઈને પ્રદેશ કક્ષાએ વિવિધ હોદ્દાઓની કમાન સંભાળી હતી. તેમ છતાં તેમનો હોદ્દો એમની પાસેથી લઈ લેવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે નો રિપીટ થિયરી લાગુ કરવામાં આવી છે. જો બીજા જિલ્લાની વાત કરીએ તો ત્યારે નો રિપીટ થિયરી ક્યાંક લાગુ પડી હતી, ક્યાંક નહોતી પડી, પણ બનાસકાંઠા જિલ્લાની અંદર આ લાગુ પડી અને ગુલાબસિંહ રાજપૂતને હોદ્દો આપી દેવામાં આવ્યો. તેમની નારાજગીને લીધે ગુજરાતનું અને ખાસ કરીને બનાસકાંઠાનું રાજકારણ ગરમાયું હતું. ભરતસિંહ વાઘેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને છેડો ફાડે તેવી ચર્ચાઓ પણ હતી. એ બધાની વચ્ચે ભરતસિંહ વાઘેલાએ એવું પણ નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસ જ પોતાના કાર્યકરો છે એમનું મોરલ ડાઉન કરી રહી છે, પાર્ટી કદર કરતી નથી. ભરતસિંહે સાંસદ ગેનીબેન ઠાકોર ઉપર પણ ગંભીર આરોપ લગાવ્યા હતા અને એ સમયે પણ કહ્યું હતું કે ગેનીબેનની જે હઠ છે એમના લીધે જ મને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદ પરથી હટાવવામાં આવ્યો છે. આ વખતે પણ ગેનીબેન ઠાકોર હઠે ચડ્યા છે, પણ આ હઠ કેટલા દિવસ રહેશે? શું કાર્યકરોનું કોંગ્રેસ પ્રમુખ સાંભળશે કે પછી ઉત્તર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની જે બેઠકો ઉપર જીત મેળવવાનું કોંગ્રેસે આ વખતે વિચાર્યું છે તે ક્યાંક ભૂલવું પડશે? હવે કઈ રીતે કોંગ્રેસ આ બધું મેનેજ કરે છે એ ઉપર સૌ કોઈની નજર છે, કારણ કે આપણને ખબર છે જ્યારે પેટા ચૂંટણી યોજાઈ હતી વાવ જિલ્લાની, ત્યારે ભાજપ ત્યાં બાજી મારી ગયું હતું. થોડાક જ મત છે એમનાથી ગુલાબસિંહ રાજપૂત હારી ગયા હતા. હાર મળી તેમ છતાં કોંગ્રેસે એમને પ્રદેશ પ્રમુખ બનાવ્યા. એટલે સ્વાભાવિક છે કે જેમણે લોકસભા વખતે મહેનત કરી હતી, કારણ કે લોકસભા વિસ્તાર જે પ્રદેશ પ્રમુખ જે કોઈ પણ જિલ્લાના હોય છે એમને મહેનત કરવાની હોય છે. એટલે કે ભરતસિંહ વાઘેલા છે એમણે લોકસભા વખતે મહેનત કરી હતી, એટલે જઈને ક્યાંક બનાસકાંઠાની અંદર કોંગ્રેસ છે તેમનું સામ્રાજ્ય ઊભું થયું હતું. એટલે કે કોંગ્રેસ છે એમાં ક્યાંક ગેનીબેન ઠાકોરનો વિજય એટલા માટે થયો હતો કે એમના જે પાછળના નાના નાના કાર્યકર્તાઓ છે તેમની મહેનત હતી, તેના પ્રમુખની મહેનત હતી. પરંતુ જો એ મહેનતને પણ ધ્યાને લેવામાં ન આવી અને એમને એમના પદ ઉપરથી દૂર કરી દેવામાં આવ્યા, ગુલાબસિંહ રાજપૂતને ત્યાં મૂકી દેવામાં આવ્યા, એટલે સ્વાભાવિક છે કે જેમણે વર્ષોથી કોંગ્રેસ માટે એટલે કે કોઈ પણ પક્ષ હોય એમાં જો તેઓ હોય, મહેનત કરી હોય અને પછી અચાનક તેમની પાસેથી હોદ્દો લઈ લેવામાં આવે, એમને હોદ્દા વગરના કરી દેવામાં આવે, એટલે સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિ છે, કાર્યકર્તા છે, એમને ક્યાંક દુઃખ થવાનું છે. અને એવું ભરતસિંહ વાઘેલામાં પણ આપણને દેખાયું કે એમની પાસેથી અચાનક પ્રમુખનો હોદ્દો લઈ લેવામાં આવ્યો, ગુલાબસિંહ રાજપૂતને મૂકી દેવામાં આવ્યા. તો આ વખતે કાર્યકરો નારાજ થયા છે કે વાવ અને થરાદ આ બંને જિલ્લા અલગ છે, ગુજરાત સરકારે અલગ કર્યા, તેમ છતાં જો આ બંને માટે એક જ પ્રમુખ હોય તો અમને માન્ય નથી, કોઈ ઠાકોર સમાજને મૂકવું. કારણ કે વાવ જિલ્લો કે જ્યાં ગેનીબેનનું આખું સામ્રાજ્ય હતું, ગેનીબેન ઠાકોર ત્યાંથી જ્યારે વિધાનસભા લડ્યા હતા, જીત્યા પણ હતા, અને પછી જ્યારે સાંસદ તરીકે ફોર્મ ભર્યું તેઓ ચૂંટ્યા અને જીત્યા, અને એ જ પછી ક્યાંક એમને વાવ બેઠક છે ખાલી કરવી પડી અને પછી એમણે પોતાની જગ્યા છે ગુલાબસિંહ રાજપૂતને આપી હતી. ત્યારે પણ લોકોએ સ્વીકાર્યું હતું કે કંઈ વાંધો નહીં, ગેનીબેન ઠાકોરે જે કર્યું છે બરાબર કર્યું છે. પણ જો આ વખતે બે અલગ જિલ્લા માટે બે અલગ પ્રમુખ નહીં હોય તો પછી કાર્યકરો આ વખતે સ્વાભાવિક છે કે મહેનત નથી કરવાના. જો એક જ વ્યક્તિ બે અલગ અલગ જિલ્લા માટે મહેનત કરે, એમના જ નીચે રહીને કાર્યકર્તાઓએ મહેનત કરવી પડે, તો સ્વાભાવિક છે કે જે પાયાના કાર્યકર્તા છે, જે વર્ષોથી કોંગ્રેસ માટે કામ કરે છે, તેમને દુઃખ થવાનું છે. પણ આ બધાની વચ્ચે હવે કોંગ્રેસ છે તે કઈ રીતે મહેનત કરે છે, કઈ રીતે મનાવે છે, શું ખરેખર વાવ અને થરાદ માટે અલગ અલગ પ્રમુખની નિમણૂક કરે છે કે કેમ તે પણ જોવાનું છે. આજે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય જિલ્લાની કારોબારીની બેઠક હતી, એમાં પ્રભારીશ્રીઓ અને જિલ્લાના આગેવાનો હાજર હતા. પણ એવા સમાચાર મળ્યા છે અત્યારે કે એમપી સાહેબ અને ધારાસભ્યશ્રીઓ આ બેઠકમાં હાજર નહોતા. અમે પણ અમારો જે સંકલ્પ અમે લીધેલો છે કે જે રીતે પ્રદેશ પ્રમુખ અને જિલ્લા પ્રમુખે જે રીતે મનમાની રીતે એમને શહેરના પ્રમુખને મૂકવામાં આવે છે, એમનો અમે વિરોધ અગાઉ પણ કર્યો છે અને આજે પણ અમારો વિરોધ હજુ સતત ચાલુ છે. આજની અમે કારોબારીમાં અમારા તમામ 70 જે સભ્યોએ સહીઓ કરી છે એ લોકોએ તમામે આ બહિષ્કાર કર્યો છે. અને આવનારી ચૂંટણી હોય કે આવનારા બીજા પણ પ્રોગ્રામ હોય ત્યાં પણ અમે બધા અમારી એકતા શહેરના કાર્યકરોની એકતા અમે અખંડ રહેશે અને આવનારા કાર્યક્રમો જે પણ હશે એમાં પણ વિરોધ કરીશું. કંઈક સમાચાર એવા પણ છે કે અમિતભાઈ પણ પોતે કાલે આવી રહ્યા છે, અમારા પ્રદેશ પ્રમુખ,
તો અમને જો એ મંત્રણા કરવા માગતા હશે તો અમે એમની સાથે મંત્રણા કરવા તૈયાર છીએ, પણ અમે પાર્ટીના હિતની જ વાત કરીએ છીએ. અમે પાર્ટીનો વિરોધ નથી કરતા, અમારે પાર્ટીની કાર્યપદ્ધતિનો વિરોધ છે, એ જ અમે કહેવા માગીએ છીએ. આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિની એક મહત્વની કારોબારીની બેઠક હતી. આ બેઠકની અંદર આવનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી છે. આગામી કાર્યક્રમોને લઈને ચર્ચા કરવામાં આવી છે. જે પણ ઉમેદવાર થાય એને જે ડોક્યુમેન્ટની જરૂર હોય કે જે પ્રક્રિયા હોય એમાં કઈ રીતે આગળ વધવું એના માટેની એક સૂચનાઓ આપવા માટે બેઠક, આગામી સમયમાં જે સેન્સ પ્રક્રિયા દરેક તાલુકામાં કરવાની છે એની ચર્ચા કરવા માટે આજની બેઠક રાખવામાં આવી છે. દેખો, એક પ્રક્રિયાનો ભાગ છે. મોટા ભાગના લોકોને ચાન્સ મળ્યો છે. જેટલા પણ શહેરના દાવેદારો હતા એ ક્યાંક ને ક્યાંક ભૂતકાળની અંદર ક્યાંક ને ક્યાંક સંગઠનની અંદર દરેકને ચાન્સ મળ્યો છે. અને સામાજિક સમીકરણના આધારે અલગ અલગ સમાજના આખા જે કહેવાય કે સંયુક્ત બનાસકાંઠા જિલ્લામાં તમામ સમાજનો સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે. કદાચ એની અંદર ભાગરૂપે ક્યાંક 19-20 હોઈ શકે, પણ એક પ્રક્રિયાની અંદર ભાગ લઈને જે લોકોએ પોતાની દાવેદારી નોંધાવી છે એની અંદર સામાજિક સમીકરણના આધારે આખી પ્રક્રિયા કરવામાં આવી છે અને નિમણૂક કરવામાં આવી છે. અને આગામી સમયમાં નગરપાલિકા ચૂંટણી પર અમે શું સાથે મળીને કોઈ નારાજ હશે એને પણ મનાવીને સાથે મળીને ચૂંટણી લડશું. નહીં, આજે તો એક લિમિટેડ જે આગેવાન છે એમને જ બોલાવ, કોઈ સભા સ્વરૂપે હતી ને કે સમગ્ર જે લિમિટેડ જે અપેક્ષિત લોકો છે એમને જ આ મિટિંગની અંદર આમંત્રણ આપવામાં આવ્યું છે. જે જૂના પ્રમુખ છે તેમને ફરી એક વખત ક્યાંક આગળ મૂકવામાં આવે તો પણ નવાઈ નહીં, પણ આ બધાની વચ્ચે બધું કઈ રીતે મેનેજ થાય છે તે પણ જોવાનું છે. જો આ વખતે કોંગ્રેસે અહીંયા ભૂલ કરી તો પછી ક્યાંક બનાસકાંઠા માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવી ખૂબ જ અઘરી બની જાય એમ છે, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને જ સેમિફાઇનલ જે વિધાનસભાની ચૂંટણી છે એમને ગણવામાં આવી રહી છે. એટલે કે જો અહીંયા એમનો પગ પેસારો મજબૂત હશે તો જ પછી વિધાનસભામાં મજબૂત પરફોર્મન્સ છે તે કોંગ્રેસ આપી શકશે. હવે આ બધું અહીંયાથી નક્કી થશે કે કોંગ્રેસ છે તે કોનું માને છે. કોંગ્રેસના જે પ્રમુખ છે અમિત ચાવડા તે આ વખતે ગેનીબેન ઠાકોરનું માને છે કે પછી કાર્યકર્તાનું માને છે તે પણ જોવાનું છે. અને કોણ હવે જો પછી ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે જ્યારે કોંગ્રેસના અમિત ચાવડા કામ કરી રહ્યા છે તો એમનું સાંભળવામાં આવે છે કે પછી કોઈ ઉપલી એટલે કે ઉપરના સ્તરથી કોઈ આ બધું નક્કી થાય છે તે પણ જોવાનું છે કે પછી ગેનીબેન ઠાકોરની આ વખતની જીદ પણ ક્યાંક કોંગ્રેસને ભારે પડી શકે એમ છે તે પણ જોવાનું રહ્યું. તમને શું લાગે છે જ્યાં ઉત્તર ગુજરાતનું આખું રાજકારણ ગરમાયું છે, પંચમહાલ હોય કે પછી બનાસકાંઠા, આ બંને જગ્યા પર કોંગ્રેસે અત્યારે ક્યાંક માત ખાધી છે? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.